હેલો ફેમિલી, જય શહેરમાં હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી છે સવારના 9. તો અત્યારે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો સીટુએ ચા અને બિસ્કિટ અને વેફર છે નાસ્તામાં. તો ચલો નાસ્તો કરી લઈએ. તો ચા નાસ્તો કરી લીધો છે. પછી મને અચાનક વિચાર આવ્યો કે ઘરે કશું ફ્રૂટ નથી, તો હું પછી હું ફ્રૂટ લેવા બહાર નીકળ્યો છું. તો વિચાર કરીએ કે શું ફ્રૂટ લઈએ. હવે દેખીએ કે ત્યાં જઈને શું ફ્રૂટ અવેલેબલ છે કે નહીં. તો હું અત્યારે ફ્રૂટ લેવા આવ્યો હતો. ફ્રૂટ લેવા નીકળ્યો હતો, તો ફ્રૂટ લઈ લો. એક ટેટી કરી દેજો ને. તો ફાઇનલી મેં ફ્રૂટ લઈ લીધા છે. હવે ઘર માટે હું રિટર્ન થઈ ગયો છું. તો બસ હવે ઘરે પહોંચવા આવ્યો છું. ઘરે પહોંચતા મને વિચાર આવ્યો કે બીજું કંઈક લેવાનું હજુ બાકી રહી ગયું છે. તો હું છે ને એ વસ્તુ લઈ લઉં. તો સીટુએ કપડાં ધોવાનો પાવડર મંગાવ્યું તો પાવડર લઈ લીધું છે. તો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. સીટુએ મારા માટે મોકલી શકી છે. તમે દેખી શકો છો. આજે જમવાનો પ્રોગ્રામ નથી અત્યારે બપોરે. તો સીટુએ મારા માટે મસ્ત મજાની મોકલી શકી છે. તો આજે મસ્તની મોફળી શેકેલી ખાઈશ. અને અત્યારે ગરમી બી બહુ વધી ગઈ છે. તમે અત્યારે ગરમીમાં શું વધારે ખાવાનું પસંદ કરો છો એ જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારો અત્યારે બાજુ ગરમી કેવી છે. અહીં તો ગરમી ધીરે ધીરે બહુ વધી રહી છે. તમારી બાજુ એ ઘર સાઈડ ગરમી કેવી છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આજે અમે અત્યારે જમવાનું વિચાર નથી કરતા. તો આજે અમે આવું જ હલકું ફૂલકું ખાઈએ છીએ. તો અત્યારે સ્વીટું સ્ટ્રોબેરી દેખી ગઈ છે. પણ અત્યારે તો ખાલી ટેટી અવેલેબલ છે. તો હું સ્વીટુને કહું છું, સ્વીટું આપણે અત્યારે ટેટી ખાઈ લઈએ. પણ હવે કારણ કે અત્યારે હું સ્ટ્રોબેરી તો અત્યારે કંઈથી લાવું, એટલે પછી ટેટી ખાવાનો વિચાર કરીએ છીએ. તો ટેટી ખાઈ લઈએ. તો અત્યારે વાગી રહ્યા છે સાંજના 7:30. અને સ્વીટું જમવાની તૈયારી કરે છે. અને સ્વીટું બનાવવા કરે છે ભીંડાનું શાક મસ્ત મજાનું. તમને ભીંડાનું શાક ભાવે છે કે નહીં જરા કોમેન્ટ કરીને જણાવજો.
તમે દેખી શકો છો સીટું એ શાક વગાડી દીધું છે. મસ્ત મજાના ભીંડા બની રહ્યા છે. તો આજે જમવામાં છે ભીંડા. યમી યમી. તમે દેખી શકો છો કે ભીંડાનો કલર કેટલો મસ્ત ઉઠીને આવ્યો છે. એકદમ ટેસ્ટી ટેસ્ટી લાગે છે. આજે તો જમવામાં મજા આવી જશે. તો ફાઇનલી અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે. તો ચાલો જ હવે જમી લઈએ. હવે જમવામાં છે ભીંડાનું શાક, રોટલી અને આપણી વાલી વાલી છાશ. તો ચાલો જમી લઈએ.